हेलो फ्रेंड्स, वेलकम माय चैनल छवु स्टाइल। चलो આપણે સાડીમાં પાઇપિંગ કેવી રીતે લગાડાય તે જોઈએ। એકદમ સરળ રીત આજે તમને શીખવાડીશ કે સાડીમાં પાઇપિંગ કેવી રીતે લગાડવી। તો ચલો પહેલા તો આપણે એક સાકી વાળો ઘોડાને ફેરવવાનો છે અને આપણે પાઇપિંગ લેવાની છે। તો પહેલા સાડી એકદમ સીધી રાખવાની છે ને પાઇપિંગ છે તેને પલટીને રાખવાની છે ઉલટી અને સિલાઈ મારવાની છે। તો મસ્ત ફિનિશિંગ આવે એવી રીતે પાઇપિંગની સાવ નજીકથી જ તમે સિલાઈ મારી શકો છો। સ્ટિક કર્યા વિના ફ્રેન્ડ્સ આ વિડીયો જોશો તો તમને પાઇપિંગ લગાડતા પરફેક્ટ આવડી જશે। फ्रेंड्स, वीडियो सारो लगे तो लाइक करजो, शेर करजो, सब्सक्राइब करवानो भूलता नहीं। तो तमे जोई शको छो कि केवी रीते हूँ पाइपिंग ने एकदम नजीक थी सिलाई मारी रही छूँ। आवी ज रीते आखी साड़ी में पहला पाइपिंग आपणे मूकी देवानी छे। જોયું ફ્રેન્ડ્સ, આપણી પાઇપિંગ મુકાઈ ગઈ છે। હવે એને આવી રીતે પલટી નાખવાની છે અને હવે એકદમ નજીકથી સિલાઈ મારવાની છે આપણે। તમે જોઈ શકો છો કે હું કેવી રીતે સિલાઈ મારી રહી છું। તો આવી રીતે તમે રાખીને સિલાઈ મારવાની છે। ચેસ પણ આમ તેમ સિલાઈ મારવાની નથી, એકદમ નજીકથી પાઇપિંગના નજીકથી સિલાઈ મારવાની છે જેથી તમારું ફિનિશિંગ એકદમ આવી જશે। સાડીમાં ફિનિશિંગ લાવવું હોય તો આવી રીતે તમારે સિલાઈ મારવાની રહેશે તો તમારી પાઇપિંગનું પરફેક્ટ ફિનિશિંગ આવી જશે અને લુક પણ સારો આવશે। તમારે કોઈ પણ સાડી હોય એને પાઇપિંગ લગાડવી હોય તો તમે આવી રીતે લગાડી શકો છો। સાડીનો એક લુક અલગ જ આવી જશે। જોઈ શકો છો કે એટલું મસ્ત ફિનિશિંગ આવી ગયું છે આપણે સાડીમાં। એવી રીતે ઉપરથી છીલે મારવાની છે। ओके फ्रेंड्स, तो हमने साड़ी बना ली है, आप देख सकते हैं। જોયું ફ્રેન્ડ્સ કેટલું મસ્ત ફિનિશિંગ આવી ગયું છે। તો આવી જ રીતે તમે પાઇપિંગ મૂકો તો તમારે પણ આવી જ રીતે સાડીમાં ફિનિશિંગ આવી જશે। થેન્ક યુ ફ્રેન્ડ્સ। વિડીયો સારો લાગે તો લાઈક, શેર और સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।